दिव्यांग जनों की तकलीफों को जिस तरह इस सरकार ने समझा है, उनके लिए जिस संवेदनशीलता से काम किया है, उतना पहले कभी नहीं किया गया। प्रधानमंत्री नरेंद्र मोदीना 12 વર્ષના શાસનમાં સમાજના વંચિત અને નબળા વર્ગોને પ્રાથમિકતા અપાઈ છે અને તેમાં પણ દિવ્યાંગજનોના સશક્તિકરણ પર વિશેષ ભાર મુકાયો છે। દિવ્યાંગજનોને લગભગ 20,300 જેટલી શિબિરોથી સહાય અને સુવિધા મળી। 1.36 કરોડથી વધુ UDID કાર્ડ જારી કરીને દિવ્યાંગજનોને એકીકૃત અને સર્વમાન્ય ડિજિટલ ઓળખ આપવામાં આવી, જેમાંથી 8 લાખ કાર્ડમાં અનુસૂચિત જાતિના દિવ્યાંગજનોનો સમાવેશ થાય છે। આ એક જ કાર્ડથી સરકારી યોજનાઓ, આરોગ્યની સેવાઓ, સબસિડી અને રોજગારીની તકો ઉપલબ્ધ થાય છે। દિવ્યાંગ વ્યક્તિઓ હોય એને અંતરેની કચેરી આવતા કોઈ પણ લાભાર્થીને જે સરકારશ્રીના લાભો મળતા હોય, સરકારશ્રીના ધારા નિયમ મુજબ વધારે ને વધારે લાભ મળે એવી પ્રાયોરિટી પહેલી દિવ્યાંગ વ્યક્તિઓને આપવામાં આવે છે। સરકારી યોજનાઓમાં બેન્ચમાર્ક દિવ્યાંગજનોને લઘુત્તમ 4% અનામત અને પ્રમોશનમાં પણ 4% અનામત લાગુ કરી મોદી સરકારે સ્વમાન અને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર આપ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના શાસને દિવ્યાંગજનોમાં એક નવી આશા અને આત્મવિશ્વાસ સર્જ્યો છે।